CB24 ન્યૂઝ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા વકીલ મિત્રો માટે કોર્ટ પરિસરમાં જ એક અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની કુલ 8 જિલ્લાની કોર્ટ જ્યુડિશરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે। તેમના માટે કોર્ટ પરિસરમાં જ એક અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે, જે અંતર્ગત જામનગરમાં ₹32.40 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ગાંધીનગરમાં ₹7.20 કરોડ, તો ભાવનગરમાં 14.43 કરોડ, મોરબીમાં 7.78 કરોડ, મહીસાગર લુણાવાડામાં 1.54 કરોડ, નડિયાદ ખેડામાં 9.82 કરોડ, આણંદ અને બોરસદમાં 3.23 કરોડ તથા છોટાઉદેપુરમાં 5.60 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। આ બિલ્ડિંગના બાંધકામ માટે કુલ 82 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે। મંત્રીએ કહ્યું કે ગુજરાતમાં વકીલાત કરતા વકીલોની સતત ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે। તેમના હિત માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ વખતે સાથે સાથે રાજ્યના વકીલોની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે। જ્યુડિશરી પરિસરની અંદર વકીલોને બેસવા માટેની વ્યવસ્થા માટે 8 જેટલા જિલ્લાઓમાં વકીલોને અલગ બેસવાની વ્યવસ્થાઓ માટે 82 કરોડની મંજૂરી આપી છે। એમાં જામનગરમાં 2.40 કરોડ, ગાંધીનગરમાં 7.20 કરોડ, ભાવનગરમાં 14.43 કરોડ, મોરબીમાં 7.78 કરોડ, મહીસાગર લુણાવાડામાં 1.54 કરોડ, નડિયાદ ખેડામાં 9.82 કરોડ, આણંદ બોરસદમાં 3.23 કરોડ, છોટાઉદેપુરમાં 5.60 કરોડ। આમ 8 જગ્યાએ આ જ્યુડિશરી પરિસરની અંદર વકીલોને બેસવા માટેની સરસ મજાની વ્યવસ્થા માટેના નાણાં મંજૂર કર્યા છે।